સુરતના વરાછાની રણુજાધામ સોસાયટીમાં સ્ટુડિયોમાં થઈ ચોરી. સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ તોડી ચોરો સ્ટુડિયોમાં પ્રવેશ્યા. સ્ટુડિયોમાંથી કેમેરા તેમજ લેન્સ અને મોબાઈલ મળી 1.96 લાખની ચોરી થઈ હતી. સુરતના વરાછાની રણુજાધામ સોસાયટીમાં સ્ટુડિયોમાં થઈ ચોરી. સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ તોડી ચોરો સ્ટુડિયોમાં પ્રવેશ્યા. સ્ટુડિયોમાંથી કેમેરા તેમજ લેન્સ મોબાઈલ મળી 1.96 લાખની ચોરી થઈ. વહેલી સવારે સ્ટુડિયો માલિક પોતાના સ્ટુડિયો પર ગયા ત્યારે તેમને જાણ થઈ. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. આ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં કરાઈ હતી ફરિયાદ. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે વરાછાએ એક જુવેનાઇલ સહિત અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. ત્યારે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રણુજાધામ સોસાયટીની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં જે સ્ટુડિયોને લગતા કેનન આર બોડી કેમેરા, સિગ્મા લેન્સ તેમજ કેનન 6D Mark II એ રીતના કેમેરાને લગતા સામાનની 1,96,000 રૂપિયાની ગરફોડ ચોરી દાખલ થયેલી. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 વાબાંગ જમીર સર તેમજ ડીસીપી ઝોન 1 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે આ બાબતે હ્યુમન અને તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક આરોપીની ધરપકડ કરેલ છે. જેમાં આરોપીનું નામ રાજ રઘુવી કુશવા અને તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે. આમ સુરત વરાછા પોલીસને ગરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.